ગુજરાત યુનિવર્સિટીમાં કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો। નમાઝ ચાલી રહી હતી તે દરમિયાન 200 લોકોનું ટોળું આવ્યું અને જય શ્રી રામ બોલતા બોલતા પથ્થર ફેંકવા લાગ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીએ બ્લોકના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર કટ્ટરવાદી સંગઠન લોકો દ્વારા હિચકારો હુમલો થયો છે। તાત્કાલિક સીસીટીવી કેમેરા ચેક કરાવી કટ્ટરવાદી અસામાજિક તત્વોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા વિનંતી છે। વિદેશી વિદ્યાર્થીઓને રક્ષણ આપવા વિનંતી। તાકીદે 3 ઘાયલ થયેલ વિદ્યાર્થીઓને સારવાર કરાવી દેખરેખ રાખવા વિનંતી એવી રજૂઆત ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોલીસ કમિશનર શ્રી અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી ટેલિફોનિક રજૂઆત કરી હતી। ડીસીપી ઇન્ચાર્જને પણ ટેલિફોનિક રજૂઆત કરી હતી। ઝોન 7 હાલ એસવીપી હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર ચાલુ કરાવી છે। વિદ્યાર્થીઓ ભયમુક્ત છે। વિદ્યાર્થીઓની હાલત બિલકુલ સારી છે। 2 લોકોને સામાન્ય ઈજા છે અને એકને વધારે ઈજા છે। એની પણ જે સર્જરી કરવાની છે, સર્જરી માટેની પ્રયાસો અત્યારે ચાલુ છે, એ પણ રાતે થઈ જશે। આ ઘટના બની એટલે તરત જ રાજ્યના ડીજીપીને, અમદાવાદ પોલીસ કમિશનર શ્રીને અને ઝોન 7ના ડીસીપી શ્રીને અમે તાત્કાલિક ઇમરાન ખેડાવાલાએ અને મેં તરત જ એ બાબતની જાણ પણ કરી છે, લેખિત પણ જાણ કરી છે, ટેલિફોનિક પણ જાણ અમે કરી છે। આ ઘટના બહુ જ ગંભીર કહેવાય, કેમ કે વિદેશી વિદ્યાર્થીઓ છે, ત્યાંથી અહીંયા ભણવા માટે એ લોકો વિદ્યાર્થી આવ્યા છે, આપણા મહેમાન કહેવાય। અને એ જે રૂમમાં જે લોકો નમાઝ અદા કરી રહ્યા હતા એ પણ પ્રેયર રૂમ છે અને યુનિવર્સિટીએ કાયદેસર ફાળવેલો છે। એવું પણ નથી કે લોકો કાયદાનું ઉલ્લંઘન કરીને કરતા હોય, પરંતુ આ કટ્ટરવાદીઓ લુખા અસામાજિક તત્વોએ જે ઘટના બનાવી છે, જે ખુલ્લે આમ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં અને રાજ્યની અંદર આવી ઘટનાઓ બની રહી છે અને પોલીસ પણ મુખ પ્રેક્ષક બનીને જુએ છે। પરંતુ સારી બાબત એ છે કે આ જે વિદ્યાર્થીઓ હતા એ જે શિક્ષિત છે એ લોકોએ એફબી લાઈવ પણ કર્યું છે, એટલે હવે પોલીસને બીજું કંઈ કરવાનું રહેતું નથી। ત્યાં સીસીટીવી કેમેરા પણ છે, એફબી લાઈવ પણ કર્યું છે અને એની અંદર નરાધમો દેખાઈ આવે છે, ગુંડાઓ દેખાઈ આવે છે। એ ગુંડાઓની સામે કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક કરવી પડશે। આ બાબતે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ બાબતે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જવા માટેની સંપૂર્ણ રીતે તૈયાર છીએ। ન્યાય અને ઇન્સાફ અમે અમારા જે ભારતીય મહેમાનો છે એમને અમે ન્યાય અને ઇન્સાફ અપાવવાના છીએ અને સરકાર માટે આ ડૂબી મરવાની સ્થિતિ છે, પોલીસની પણ આ ડૂબી મરવાની સ્થિતિ કે આવા વિદ્યાર્થીઓની ઉપર જે નિહત્તા વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હોય, શિક્ષણ ધામની અંદર બેઠા હોય એમની પર આવી રીતના જેને હિચકારો હુમલો કરવામાં આવે, એટલે આ જે હુમલો થયો છે એની સંપૂર્ણ તપાસ તો થવી જ જોઈએ। સાથે સાથે હવે તપાસમાં વિડીયો અને સીસીટીવી કેમેરા બધા છે, એફબી લાઈવ છે, આ બધું લઈ અને જે લુખાઓ દેખાઈ રહ્યા છે તમામ લુખાઓની સામે કાયદાની કાર્યવાહી થવી। જે રોકવાની કોશિશ કરી નમાઝ પડતા તો એ લોકો બહારના વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને ડરી ગયા હતા એટલે એ લોકો ત્યાં બેસી ગયા, પણ એ દરમિયાનમાં એમણે બધાએ વિડીયોગ્રાફી કરી છે। ત્યાં સીસીટીવી ફૂટેજ લાગેલા છે અને જ્યારે એનો સિક્યુરિટી ગાર્ડ છે, સિક્યુરિટી ગાર્ડે રોકવાની કોશિશ કરી છતાં પણ એ લોકો બિલકુલ બેફામ થઈને જે લોકોને પર હુમલો કરતા હતા। એક તરફ પોલીસ પણ ત્યાં આવી ગઈ, પોલીસની હાજરીના અંદર આ બધા લુખા તત્વો ત્યાં હાજર હતા અને પછી પોલીસની હાજરીમાં એ લોકો ભાગી ગયા, તો પોલીસે એમને રોકવાની કોશિશ કેમ નહીં કરી? એક તરફ જ્યારે આપણે શાંતિ, સલામતી અને સુરક્ષાની વાત કરતા હોઈએ, વિધાનસભાના અંદર કહેતા હોઈએ કે કોઈ પણ અસામાજિક તત્વો કે કોઈ પણ ચમરબંધીને અમે છોડવા નથી માંગતા, ત્યારે આ ચમરબંધીઓને કેમ તમે પકડવા નથી માંગતા? તમે તાત્કાલિક એમને એરેસ્ટ કરો। જે સીસીટીવી ફૂટેજના અંદર જે લોકો દેખાઈ રહ્યા છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ યુપી કે બિહાર નથી કે આપણે કોઈ પણ સંજોગોમાં આવું ચલાવ્યું।